આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે, ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા। અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું। જે મિત્રો, અરવલ્લી પર્વત બચાવો એ માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 23 ડિસેમ્બર ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ વિસ્તારની અંદર એમની એક આદિવાસી સમાજના લોકો સાથે એક સભા હતી। આજે મિત્રો સભાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘણા બધા ખુલાસા કર્યા છે કે આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકાર માટે હું કાયમ માટે લડતો રહીશ। અને તમે બધા જાણો છો કે ચૈતર વસાવા આ મામલે સરકાર સામે લડતા રહે છે। અને મિત્રો એક વાત કરી, જે તમે આગળ વિડીયોની ક્લિપ જોઈ કે જો સરકાર અમને આ વસ્તુ નહીં આપે, અમારો અધિકાર નહીં આપે, તો અમે સરકારની આંખો પણ છીનવી લેશું। જે વાત અત્યારે હાલ ચૈતર વસાવાએ કરી હતી, તમે આગળ વિડીયોની ક્લિપ જોઈ, ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। કારણ કે મિત્રો અરવલ્લી પર્વતને લઈને જે અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે, એમાં અત્યારે હાલ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સપોર્ટમાં આવ્યા છે, બીજા બધા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ સપોર્ટમાં આવ્યા, પોતાના આદિવાસી સમાજને લઈને પણ ઘણી બધી વાતો કરી। હમણાં થોડા ટાઈમ પહેલા અંબાજી વિસ્તારના પાડલિયામાં જે ઘટના બની, એમાં મિત્રો જળ, જંગલ અને જમીન વચ્ચે જે મામલો હતો, એના કારણે આદિવાસી સમાજના લોકો અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું એ પણ વિડીયો વાયરલ થયા। અને આજે મિત્રો 23 ડિસેમ્બરના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખેરોજ વિસ્તારની અંદર ગયા છે। તેમની સભાની અંદર ઘણા બધા હજારો લોકો આવ્યા છે, આદિવાસી સમાજના લોકો પણ આવ્યા, બીજા અન્ય સમાજના લોકો પણ આવ્યા। આ સભાની અંદર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે ઘણા બધા આક્ષેપો પણ લગાવ્યા હતા કે આ આદિવાસીની જમીન છે, આદિવાસીનો અધિકાર છે, તમે આને આપી દો। અને મિત્રો અરવલ્લી પર્વતને જે તોડવાની વાતો ચાલી રહી છે એ ન થવી જોઈએ। અત્યારે હાલ અરવલ્લી પર્વતને બચાવવા માટે ઘણા બધા લોકો મેદાને ઉતર્યા છે, કારણ કે આમ તો સરકાર કોઈ પણ વૃક્ષ કાપતું હોય તો તેને અટકાવતી હોય છે અને એવું કહેતી હોય છે કે જળ, જંગલ, જમીનને ન પેલું કરવું જોઈએ। અને મિત્રો અત્યારે હાલ આ અરવલ્લી પર્વતની વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। આ વિશે મિત્રો તમારું શું કહેવું છે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તો આ મામલે સપોર્ટમાં આવ્યા છે અને સારું એમને એક એવું નિવેદન પણ આપ્યું છે। તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો।